નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના બગસરાના જૂના ઝાંઝરિયા ગામે કૂવામાં 2 યુવકો પડી જતા તેમનું અકાળે મોત નીપજ્યું હતું. બગસરાના જૂના ઝાંઝરિયા ગામે હંસરાજ કોલડિયાની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાં 2 યુવકો પડી ગયા હતા. આ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી, જેને પરિણામે અમરેલી ફાયર વિભાગની ટીમના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને બંને યુવકોને કૂવામાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે ભારે જહેમત બાદ પણ આ બંને યુવકોના જીવ બચાવી શકાયા નહોતા. મૃતકોની ઓળખ ગૌતમ શંકર પનડા અને રત્ના પનડા તરીકે થઈ છે. આ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.